એટલે કોઈ પણ માતાજીની જો ભક્તિ કરતા હોય, એની પર વિશ્વાસ જેની પર આવ્યો હોય ને, એની જો કશું જ માગશો નહીં. જો નહીં માગો ને તો માતા શું કરશે? જો હું કહી દઉં આ ચોખ્ખું તમને, તમે કશું જ નહીં માગો ને તો માતાજી હોમેથી એવું કઈક રચાવે કે તું માગ ને, તું માગ ને, તું માગ ને, મગાવડાવવા માટે માં એવું રચાવે. પણ છતાંય તમે ના માગો, છતાંય તમે ના માગો ને, એ દિવસે માને ખબર પડી જાય કે આના સંસારની કોઈ વસ્તુ નહીં જોતી, આને તો હું જોઈએ છે, હું માતા જોઈએ છે. એ દાડે એનો ખોરો મળે, એ દાડે એના શરણમાં મળે. અને એના શરણે આવી ગયા તો સુખ, સંપત્તિ, વૈભવ બધું તો તમારા ઘરના ઉભરે હોય. આ શું ખોટું? અને એવું સુખ હોય ભલે તમે કદાચ એક નાના અમથા મકાનમાં રહેતા હોય, 2 રૂમના મકાનમાં રહેતા હોય, પણ તમે એવા સુખમય આનંદમય રહેતા હોય ને જે મોટા બંગલાવાળો કરોડપતિ ના રહી શકતો હોય. એનું નામ માતાજી આપેલું સુખ કહેવાય.